સવાર સવારમાં અમારે કોઠીમડા તોડવાનું કામ ચાલુ થઈ ગયું છે. તેજુ હું તોડે કોઠીમડા, એને શું કરવાનું હોય? શાક નહીં, કાચરી. કાલે અમે એમાં ખડ ઉપાડવા ગયા હતા, ત્યાંથી લઈ આવ્યા હતા. એટલા વહેલા નીકળ્યા હતા ને એટલે જો મોટા મોટા કેવા મસ્ત છે. તેજુબેન ને માં બે તોડે. તેજુ માની હેલ્પ કરાવે. કા હેલ્પ કરે ને? તેજુ ક્યાં પડી હતી? ક્યાં લાગ્યું તને? ક્યાં લાગ્યું? નાકવે જો તિલકા કર્યા અમારે તેજુબેને. કેમાંથી પડી ગઈ હતી? હિંચકામાંથી. ગુડ મોર્નિંગ, જય માતાજી. જો સવાર સવારમાં આપણે પહોંચી ગયા છે ઝાડવા ઉપાડવા માટે, અને થોડાક બાકી હતા, બાકી બધા ઉપાડી નાખ્યા છે. આ મોટા મોટા દેખાય, અને કુઈસવાઈને જો એકદમ લીલું છમ. સવાર સવારમાં વેલાવાડીએ પહોંચી ગયા, 9 જ વાગ્યા છે, અને ઠાર પણ છે. બૂટ પહેરીને રેડી થઈ ગયા છે. હવે બૂટ પહેરીને કરવાનું, બાકી સાપ આવે તો ફૂં કરે. આપણે મોટા મોટા ઝાડવા ઉપર અને બીક પણ લાગે છે, પણ બૂટ પહેર્યા એટલે જય ભગવાન. બાસ્કો કુશ ભરવા લઈ લીધો. જો એવડા મોટા મોટા ઝાડવા થઈ ગયા. આમ તો જો તમે આને શું કહેવાય, તમે બધા કોમેન્ટમાં કહેજો. આ ઝાડવાને જોઈ લે. આમાં કોઈસનો બાચકો એવડો ભરાણો છે. કાલ તો આખો ભરાણો, આજ તો થોડો ભરાણો. એટલે હવે આપણું ખેતર થઈ ગયું છે એકદમ સાફ, મસ્ત મજાનું. ચાલો પાણી બાણી પી અને ઢગલા પડ્યા તે સારી લઈએ. જો આપણા ખેતરમાં ઝાડવા ઉપડી ગયા ને પછી હેઠા ને એવું બધું સાફ કરી નાખીએ એટલે વાંધો ન આવે, ને ઢોરની નીરણ પણ થઈ જાય. અને અહીંયા જો માંડવી રોપલાય છે, પણ અમારે 2 દિવસ પછી રાપલવાની છે. આ હેઠો વાઢી નાખીએ તો હાલવામાં વાંધો ન આવે, ઢોરની નીરણ થઈ જાય. કાંઈ કામ નહોતું, 10 વાગ્યા ક્યાં ઉપડી ગયા. પછી આપણે બેસી ગયા શેઢો વાઢવા, અને જયેશને જવાનું હતું અહીંયા. એને કાંઈક મીટિંગ હતી એટલે મીટિંગમાં ગયા. હું એકલી હતી તો હું એકલી એમ કહે હેઠો વાઢી લઉં. શું કરવા આવી દીકરા? લાગી જાય, મૂકી દે. શું કરવા આવી તું? હે શું કરવા આવી? જો તેજુબેન પણ અમારા સાંજના ટાઈમે વાવી આવ્યા છે દાદા ભેગા, અને એટલી ભેગી થઈ ગઈ છે બાજુવાળાની. અમારી તો હજુ એમને ઊભી. કાલે ઉપાડશું લગભગ. તેજુ તને મજા આવે? લાગી જાય જતા એને મોજ પડી ગઈ. લાવવામાં મૂક દે. હાલો ભાગ્ય, ભાગવું ને. નિખિલ કાકા મારશે, એની માંડવી છે.